ઓરસંગ પુલનું નિરીક્ષણ આઈઆઈટી ટીમ દ્વારા કરાયું। લેબ ટેસ્ટિંગ બાદ રિપોર્ટ અપાશે એવું ટીમ દ્વારા જણાવવામાં આવ્યું। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પાસે આવેલ ઓરસંગ નદી ઉપર આવેલા પુલનું નિરીક્ષણ આજરોજ આઈઆઈટીની નિષેધ તકનીકી ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। પુલની સ્થિતિ અને મજબૂતી અંગે મૂલ્યાંકન કરવા માટે વિવિધ ટેકનિકલ પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે। ટીમ દ્વારા પુલના વિવિધ ભાગોની તપાસણી સાથે લેબ ટેસ્ટિંગ માટે નમૂનાઓ લેવામાં આવ્યા છે। આ ટેસ્ટના આધારે વિગતવાર રિપોર્ટ તૈયાર કરવામાં આવશે, જેની આધાર પર પુલની સ્થિતિ અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે અને પ્રશાસન અને સ્થાનિક લોકો માટે આ પુલ ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી તેની સુરક્ષા અને દ્રઢતા નિશ્ચિત કરવી જરૂરી છે, જેથી કરીને રિપોર્ટ આવ્યા બાદ આગલા પગલાં નક્કી कराशे। रिपोर्टर सैयद बोडेली, छोटा उदेपुर। विक्रम दलवी है और हम लोग अभी आईआईटी से हम लोग यहाँ पे आए हैं अपना वडेली में ओसरंग ब्रिज में एनएच थ्रू आए हैं। एनएच ने मतलब जो ब्रिज का अभी टेस्टिंग हो रहा है, ऑडिट कर रहे हैं, स्ट्रक्चरल ऑडिट, उसके लिए आए हम लोग। अभी सैंपल भी ले रहे हैं और अपना एनडीडी भी चालू है। बस हो गया ना? बस सर, कितने टाइम में आ जाएगा इसका रिपोर्ट कम से कम 20 या 25 दिन लगेंगे। मतलब सैंपल जो कलेक्ट किया है उसका ये करने के लिए और अपना एनडीडी ये करने के लिए 20 से 25 दिन लगेंगे। मतलब आपका नाम क्या और हुद्दा क्या आपका? मेरा नाम विक्रम दलवी है और मैं सीनियर टेक्नीशियन हूँ और इंजीनियर नीचे है।